તો હલો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર હું પ્રદીપસિંહ ચૌહાણ મારા તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમની અંદર, આજના વિડીયોની અંદર બસ તમને થોડો હસાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. આજના વિડીયોની અંદર તમે યુટ્યુબના માધ્યમથી મારી સાથે જોડાઈ રહ્યા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને હા, વિડીયોને લાઈક પણ કરી દેજો અને વિડીયોને શેર પણ કરજો. હા, આજનો આ વિડીયો મારા નાના ભૂલકાઓ, મારા ભાઈઓ, મારા બહેનો અને બધા વડીલો માટે છે કે તમે આજના યુગની અંદર તમે થોડું હસો. હા, પણ હમણાં તો અમારો ભૂરો, જેના અમે લગ્ન કરાવી દીધા, હા 51મું પાસ કર્યું ને, હા તે અમારો ભૂરો એની પત્નીને તો પછી બ્યુટી પાર્લર લઈને ગયો. બ્યુટી પાર્લર લઈને ગયો ને તે બસ એને 2 કલાક વેટિંગ કરી અને એની પાછળથી એની પત્ની આવી અને એના ખંભા ઉપર હાથ મૂકીને કે ચાલો હવે તો જઈશું ને. તો ભૂરાના હોઠ સુકાઈ ગયા, ભૂરો વ્યાકુર થઈ ગયો. આમ પછી કે અત્યારે ને મારી પત્ની આવી છે, પછી તાકે એ સરખું જુઓ, તમારી પત્ની જ છું. બોલો, બ્યુટી પાર્લરનો કમાલ જુઓ. હા, પણ હમણાં તો એક વ્યક્તિએ લગ્ન કર્યા, તે જેની પત્ની બ્યુટી પાર્લરમાં જે તૈયાર થવા ગઈ હતી ને ત્યાં ગયો અને તેને છે ને આમ આઈફોનનું કવર લીધું, ફોનનું કવર, અને તેની અંદર નોકિયાનો ફોન મૂકી દીધો અને બ્યુટી પાર્લરવાળાને તે જઈ અને બેનને કહે, બેન તમે મારી વાઈફને લગ્નમાં તૈયાર કરીને હું તમારી ઉપર બહુ ખુશ છું. તો સામેવાળા બેન કહે ઓહ, અને પછી આઈફોન આપ્યો અને તે સામેવાળા બેન બોલ્યા આની શું જરૂર હતી, આ તો મારું કામ છે. ના ના, એટલે જ આપું છું, ખુશ છું તમારાથી. પછી ભૂરાએ કીધું કે હું નીચે જાઉં ને ત્યારે બોક્સ ખોલજો. ઓકે, ઓલી તો ખુશ થઈ ગઈ કે હા આઈફોન મળી ગયો. તે ઓલો નીચે ઉતર્યો ને પછી એને બોક્સ ખોલ્યું, તે જોયું ને તે અંદર નોકિયાનો ફોન આઈફોનના કવરમાં. પછી ઓલાને નીચે હાથ પડ્યો, એ કે ભાઈ આ શું છે, નોકિયાનો ફોન નીકળ્યો આઈફોનના કવરમાં, મને તો આઈફોન લાગ્યો. તો કે તમે એવું કર્યું ને, અમને એવું લાગ્યું કે ઐશ્વર્યા રાય છે, પણ ઘરે આવીને 15 દી પછી ખબર પડી આ તો શીતળામાં છે. હા, હમણાં તો એક પતિ પત્ની વાત કરતા હતા, તેને પત્ની અને પતિને કીધું, એ કે સાંભળો છો? તો ઓલો કે હા સાંભળું જ છું ને બેરી. પછી ઓલી કે મને અડધું માથું દુખે છે. તો ઓલો એનો પતિ સામેથી બોલ્યો, એ તો હોય ને એટલું જ દુખે મારી વાલી. ઓલે હાવણી હતી ને ઊંધી કરીને દેવવાળી કરીને બૈડો હજવી નાખ્યો. હા, પણ હમણાં તો મારો મિત્ર મને કે મારે ભંગારનો ધંધો કરવો છે. મેં કીધું આ લે શું વાત કરે છો? તાકે હા તું સાંભળે એ જ વાત કરું છું. મેં કીધું કેમ ભંગારનો ધંધો કરવો છે? તો કે ભાઈ બિંદાસ ધંધો, આટલા ધંધા કરે પણ મને શાંતિ ન મળી. પણ હું એક જગ્યાએ હે ને ભંગાર દેવા ગયો, ઘરનો બધો ભેગો છે ને, તમે કીધું પછી કે ભંગાર દેવા ગયો ને તો મેં એને કલાક ઊભા રહીને બધું જોયું નહીં. ભંગારમાં એક તો ટેક્સ ન ભરવો પડે, બીજું કોઈ પણ આવે ભંગાર અને એ હાથે નાથે જોખીને દઈ દે. પછી ખુરશી નાખીને આપણે ખાલી બેસવાનું જ તે, અને 20નો કિલો ઓલો દીધા વગર ન જાય. હા, એવી રીતે કે ભંગારનો ધંધો બહુ સારું. મેં કીધું ખોલો. હા, પણ હમણાં તો આ 12માનું એનું રિઝલ્ટ હતું ને, તે એક છોકરો નપાસ થયો. તેને બાપાએ કીધું બટા આપણો કામનું નથી, હાલ તું ખેતરમાં પાઇપલાઇનમાં જોડાઈ જા. તો છોકરાએ કીધું ના બાપા એક ટ્રાય આપો ને. તેને બાપા કહે ભલે ને હાલો, આટલું ભણાવ્યો ગણ્યો છે, એક ટ્રાય આપી. તે એ ભણાવ્યો ગણાવ્યો, ટ્યુશન રાખ્યા, બધું કર્યું. બીજી વાર પરીક્ષા દીધી, પાછો નપાસ થયો. આવ્યો ને કે બાપા હું નપાસ થયો. એ કે બટા પાઇપલાઇન જોડો, હાલો આપણે બીજી એક લાઈન નથી પકડ્યું, પાઇપલાઇન પકડો. બાપા એક છેલ્લી વન્સ મોર ટ્રાય, એક
પછી એ કે જો આ ફેર નપાસ થઈને આવ્યો, હું તારો બાપ નહીં, તું મારો દીકરો નહીં, મને બાપ ન કહેતો. પછી પાછું એને ટ્યુશન રાખ્યું, ભણ્યો ને ગણ્યો, પણ તોય નપાસ થયો. ત્રીજી વારે આવીને એના બાપાને કહે, રણજીત, મારા નસીબમાં તને બાપ કહેવાનું નહીં હોય. હા, આવું ચાલતું હોય, બોલો. હા, પણ હું મારા દરેક વિડીયોની અંદર કહું છું કે ગામડા જેવી મોજ જિંદગીમાં તમને ક્યાંય ન મળે. ગામડું એ ગામડું છે યાર. ગામડાની ભાષા, ગામડાનું રહેવાણ ઠેવાણ, ભાઈ એ મોજ હોય. અને હું ભણતો હોય ને તો સિટીમાં હોય, પણ મારું વેકેશન આખું ગામડામાં હોય. અને ગામડાની જે મોજ હોય, મજા જ આવ્યા રાખે. ગામડાના જે મિત્રો, બધા સાથે બધાનો સ્વભાવ. હા, ગામડામાં બધાએ એક ઓટલીએ બેસી અને જે મોજ માણે એવી મજા આપણને સિટીમાં જોવા નથી મળતી આજકાલ. હા, પણ હમણાં તો ગામડાના અને સિટીના છોકરામાં મેં તફાવત ગોત્યો કે ગામડાના છોકરા હોય ને એના સિટીમાં, આ બે છોકરામાં બહુ તફાવત. આમ તમને છે ને ખબર જ પડી જાય કે ગામડાનો છોકરો અને આમ એવું. હમણાં જો આપણે સિટીનો છોકરો હોય ને તો છોકરો બહાર રમવા ગયો ને તો એની મમ્મી કહે, ચિંટુ, અરે ચિંટુ પડી જાય, જો 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 એ પડી જાય ચિંટુ. હા, અને રમતા રમતા પડી ગયો હોય ને રોવા માંડ્યો હોય ને પછી હાથે ઊભો ન થઈ શકે અને અહીંયા રોતો હોય ને તેની માં આવે, એ મારે ચિંટુને શું થઈ ગયું, એ મારે ચિંટુ, એ પપ, એ બટા આવી રીતે પડે, આવું ન પડે ચિંટુ, મારું ચિંટુ. હવે જાણે પડવાના તો પ્રકાર આવતા હોય છે ને, ચિંટુ આમ ન પડે. અને એમાં જો ગામડાનો છોકરો બહાર રમવા ગયો હોય શેરીમાં અને પીડો હોય, ત્યાં શું તારા બાપાની દાટી હતી, ત્યાં શું દાટી હતી, સોલાવા ગયો હતો, એટલો ફરક પડી જાય. અને એટલું સાંભળે ને તો એ છોકરો અહીંયાનો ઊભો થઈ જાય સાચે. અને ઓલો સિટીનો છોકરો હોય ને સાથે ઊભો ન થઈ શકે. હા, એટલો ફરક છે. હા, પણ આ 2024ની અંદર ચૂંટણીનો માહોલ બહુ જામ્યો હતો. જ્યાં જુઓ અહીંયા ભાષણ, જ્યાં જુઓ અહીંયા સ્ટેજ ઉપર ચડીને બરાડા નાખે, ભાઈઓ બહેનો મુझे જીતા દો, ભાઈઓ બહેનો મુझे જીતા દો, મેં એ કર દૂંગા, વો કર દૂંગા, એવો ઉપાડી લીધો હતો. તેમાં બધાને મત દેવાનો વારો આવ્યો, બધા મતદાન કર્યું. આપણે ત્યાં હોય તે મારી 18 વર્ષની ઉંમર થાય એટલે મત દેવા જતો હતો. મારી અરે એક બાબા, મેં શાંતિપૂર્વક મત દઈ દીધું. પછી બાબાએ દઈ દીધું. પછી મેં બાબાને પૂછ્યું, બાબા અહીંયા આવો તો. બાબા કે શું છે બટા? મેં કીધું, બાબા શેમાં મત આપ્યું તમે? બટા ઈવીએમ મશીનને મત આપ્યું છે, હવે એને જેવું હોય એને દે. આ લે. બોલો, આવી બાબાની મોજ છે. પણ આજના વિડીયોની અંદર તમને થોડીક પણ મજા આવી હોય તો મારી આ ચેનલ કોમેડી ધારાને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરવાનું ન ભૂલતા ને શેર પણ કરી દેજો. કારણ કે આપણે આ ચેનલના માધ્યમથી લોકોને થોડું ઘણું હસાવવાનો પ્રયત્ન કરવી છે અને આ ચેનલની અંદર રોજ કોમેડી વિડીયો લાવતા રહીએ છીએ. અને આજનો આ વિડીયો સાંભળવા માટે હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. જય શ્રી રામ.